એટલે ભાઈ આપણે બેનને તો લઈને જઈએ પણ આમ જો આપણે ગાડીમાં પંખો તૂટી ગયો ગયો. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો અને હું પણ મજામાં છું અને અમારા આજના એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ત્યાં જો આપણે ખેતરમાં આવ્યા છે આટો મારો માંડવી જો આપણી છે કેમ બાકી છે ને આપણી માંડવી છે ભાઈ સીને બાકી માંડવી અત્યારે આપણે જવાનું ખેતરમાં શું તમે ભાઈ ખબર છે અમે ધોવાણું પડ્યું છે મારી રાઈસ તોડવાની છે આપણે રાહ એટલે દોરી અમે અહીં છે ને રાહિયામાં બાંધેલું હોય એટલે એના હાથી દાળે કહેવાય એ છોડવાનું ને પછી છે ને કાટમાં જવાનું છે આપણે શું કામ ખબર છે કેમ કે ના ઢાંઢા બાંધેલા છે આપણે તો એ ઢાંઢાને છે ને એક ઢાંઢા રાઈટ ટૂંકી છે એટલે એના લાંબી કરી નાખી ઢાંઢાને બદલાવતા હોઈએ એટલે હાથ થઈને તો ધરાઈ જાય. તો હાલો આપણે છે ને પેલા હાથી નાડીને પીડ્યું ને દોરી એ છોડી લઈએ પછી રાઈ બાંધી જાવી આ રાઈ છે ને આપણે એ છોડવાની છે. હાલો છોડી નાખીએ અને આપણે રાઈ છોડી લીધી. આ જુઓ આપણા સીપડા થઈ જાય ને બાકી મોટા મોટા બધા એક નંબર વ્યૂ છે કે નહીં જુઓ વ્યૂ એક નંબર છે અને સીપડા એમ મોટા મોટા થઈ ગયા. હવે જવાને ફૂલડા આવી જશે ને ટૂંક સમયમાં સીવડા હોતા આવી તમને પીળા પીળા દેખાતા હતા છે એ બધા ફૂલડા છે અને સીવડા આવી જશે. હા જો આવડા આવડા થઈ જશે આપણે સીવડા. હાલો આપણે કઈ જઈએ કાંઈકમાં ઓલા ઢાંઢા લાંબો કરતા આવીએ. તો આ કાંઈકમાં આપણે ઢાંઢાને બાંધેલા હતા ને અત્યારે આપણે વરસાદ શરૂ થઈ ગયો જેવો તેવો. હા જો અહીંયા ઢાંઢા બાંધેલા છે ઝાકળ જેવો વરસાદ છે બાકી જેવો તેવો છે એવો વરસાદ છે નહીં. હમણાં 2 દી સારો વરસી ગયો આપણે વરસાદ એટલે વાંધો છે નહીં. આમ બધે વરસાદ તો જો ઓલીભાઈના બાગમાં બધે વરસાદ છે અમારે આખો નથી થોડોક જ અંતર છે બાકી અત્યારે અમારે અહીં નથી આમ બધી વરસાદ છે. તો હાલો કાંઈ કાંઈ ઘરે નહીં હોય ને વરસાદ આવી જાય ને તો પાછું હેરાન ગતિ વાળું થશે એને કરતાં નહીં હરી ઘરે. આપણે તો કાલે આંબા લાવેલા હતા ને સોંપી દીધા છે અમને 1 2 3 4 ને 5 આંબા લેવા થાવ 5 આંબા છે પાછળ જો તમને દેખાતા હશે અહીંથી 5 આંબા છે કુલ 4 1 ને 5 આવડવા છે ને આપણે જુઓ લેવા છે. પહેલાં બધે કોમેન્ટ કરી દો ને પછી તમને આનું કહી દઉં નામ. અને ફૂલે બતાવી દો એટલે તમને આસાની રહી કહેવામાં. આ છે ચીકુડી આ ચીકુડી છે આ રોપો આવ્યો હતો આપણે 300 રૂપિયામાં. એટલે ભાઈ આપણે બેનને તો લઈને જઈએ પણ આમ જો આપણે ગાડીમાં પંખો તૂટી ગયો બેન અમે આવે છે ને આપણી વાડી જો એટલે પાસે ને આ બાજુ છે ને આપણો પંખો તૂટી ગયો રહ્યો આજ જજો અહીંથી હેઠથી નહીં ફાડું ઉલી ગયું ને ત્યાં ગૌથી નહીં વહી ગયું આપણી ગાડી જ રહી કપડા બદલાવી લીધા ભાઈ આપણે ને હવે આપણે ધાબા ઉપર અત્યારે જો આપણે ટમેટા કુરકુરી લેવા છે ને એ ખાઈ છીએ ધાબા ઉપર મેં તો ઘડીક બેઠી ઘડીક ખાઈ હાલો ઘડીક બેઠી અહીંયા ધાબા ઉપર ને નજારો તો એનો જોવો તમે કેમ છે બાકી ને ખાવું છું ને આપણે ઘડીક અહીંયા બેઠી હવે આજના વ્લોગનો આપણે કરી છે એન્ડ અને તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.